હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે મારા ન્યુ મિની વ્લોગમાં. તો હું અને મારો મિત્ર બંને બ્લેક પરી લઈને નીકળી પડ્યા છે વરાણા સાઈડ. અને હા, એ કહેવાનું તો તમને ભૂલી જ ગયો કે અમારી સાથે એક લાલ પરી પણ જોડે જ છે. ત્યાં જઈને અમે લાલ પરી અને બ્લેક પરી ઉપર મારી લીધી જોરદાર એન્ટ્રી. ફાઇનલી અમે મેળાની અંદર માહોલ ગરમ કરવા માટે પહોંચી જ ગયા. અને મારી સાથે 3 બંકા જોડે જ છે, આનંદ, રાહુલ અને દસુ. અમે માહોલ ગરમ કરવાનું વિચાર્યું હતું. ત્યાં જઈને જોયું ત્યારે પહેલેથી જ માહોલ ગરમ હતો. અને આ ઉડિયાને જઈને મનમાં એમ થઈ ગયું કે આમાં બેસીને બાકાચીકી બોલાવી જ પડશે. અને પહેલા અમે નીકળી પડ્યા માતાજીના મંદિર તરફ. ફાઇનલી અમે માતાજીના દર્શન કરીને બહાર આવી ગયા. પછી અમે ટિકિટ લઈને લાઈનમાં લાગી ગયા ચટગોળમાં બેસવા માટે. અને લાઈનમાં ઉભા અમે કરી નાખી ફૂલ બાકાચીકી. મોજ મસ્તી કરતા કરતા ફાઇનલી અમારો વારો આવી જ ગયો અને બેસી ગયા ચટગોળમાં. જ્યારે ચટગોળ ઉપરની તરફ ગયું ત્યાં જઈને જોયું ત્યારે તો આખું વાવથરા જ દેખાતું હતું. ચાલે તું માફ કર ને, ગુસ્સે में इधर निकल. ને આ બંને તો એમની જ મોજમાં જીવી રહ્યા છે. અને મારો મિત્ર એક બ્રેક ડાન્સમાં બેસવા માટે જીદ કરી રહ્યો હતો, તો અમે પણ વિચારી લીધું કે બેસી જ લઈએ. અને આની અંદર બેસતા તો બેસી ગયા, પણ હવે કઈ કહેવાય એવું નથી. અને વારો આવે ઉડીમાં બેસવાનો ત્યારે મારા ભાઈઓ તો ચોખ્ખી ના જ પાડી દીધી. ત્યારે હું એકલો ટોપ પર ચડી ગયો. મેળામાં ફૂલ એન્જોય કરીને અમે નીકળી પડ્યા ઘર તરફ. ત્યારે બ્લેક પરી અને લાલ પરી વચ્ચે લાગી ગઈ રેસ અને વિડીયોના ચક્કરમાં અમે એમની સાઈડ મારી લીધી. અને આખા મેળાની અંદર અમને માલણ અને હુકુમ તો ક્યાંય દેખાય જ નહીં. અને હા, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો.